આપવાની સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી. એટલે રાજકીય કિન્ના કરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે. અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સન કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ જનતા આપવા માટે તૈયાર છે. તમારી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર.